નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સપ્તાહના પ્રથમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપ સર્વેનું. મિત્રો, કેલેન્ડરમાં 12 મહિના આવતા હોય છે. ગુજરાતી તિથિ તોરણમાં પણ મહિનાઓ આવતા હોય છે અને 3 ઋતુઓ કુદરતે નિર્માણ કરી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. દરેક ઋતુના એના અલગ અલગ સ્વતંત્ર મિજાજ હોય છે, પરંતુ ચોમાસાનો કરંટ, ચોમાસાની ઉર્જા કંઈક વિશેષ હોય છે. ગુજરાતી સાહિત્ય હોય કે ગુજરાતી કાવ્ય હોય, દરેક ક્ષેત્રમાં વરસાદના અલગ અલગ રીતે ઓવારણા લેવામાં આવ્યા છે. આજે વરસાદ આવી ચૂક્યો છે ત્યારે જૂનાગઢના જ કવિ મનોજ ખંડેરિયાના શબ્દો યાદ આવે કે ખાય વાદળની ઠેસ, લ્યો શ્રી ગણેશ કરે ચોમાસું. ખાય વાદળની ઠેસ, લ્યો શ્રી ગણેશ કરે ચોમાસું. આપણે તો નિત્ય લથપથ ભીના ભીના, આપણો પહેરવેશ જ ચોમાસું. સદનસીબ છે કે 15મી જૂને વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે વરસાદના અહેવાલ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. 15 જૂને જ સમયસર મેઘરાજાની પધરામણી થઈ જતા સર્વત્ર ખુશીનો માહોલ. ગઢમાં મુશળધાર વરસાદથી માર્ગો પાણી પાણી, તો અંડરબ્રિજ ફરીથી પાણીમાં ગરકાવ. અનેક દુર્ઘટનાઓ પછી પણ મહાનગરપાલિકા સુધરતું નથી. રાત્રે 12 વાગે જેસીબીથી ખોદકામ કરાતા વાયરો તૂટ્યા. વોર્ડ નંબર 11માં અંધારપટ છવાતા આકરી ગરમીમાં શેકાતા નગરજનો. ગીર જંગલમાં આજથી ચોમાસું વેકેશન. 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કમાં કરી શકશે સિંહ દર્શન. પૂરા રાજકીય માન સન્માન સાથે વિજયભાઈ રૂપાણીની નીકળી અંતિમ યાત્રા. રાજકોટ વાસીઓએ પોતાના બાહોશ નેતાને આપી અંતિમ વિદાય. અને વિસાવદર ચૂંટણી માટે આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બન્યા બેફામ અને મરણિયા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404।
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નૈઋત્યનું ચોમાસું સમયસર ગુજરાતમાં આવી પહોંચતા ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયો હતો. ગઈકાલે સાંજે રવિવારને કારણે જૂનાગઢમાં વરસાદ તૂટી પડતા અનેક લોકોએ ભવનાથમાં પલળવાની મજા પણ લીધી હતી. પરંતુ આજે બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું અને જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી થઈ ગયા હતા. ઢોળાવવાળા માર્ગોને કારણે મિની પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જૂનાગઢના અનેક વિસ્તારોમાં જોવા મળ્યા હતા. તો ભૂગર્ભ ગટરની ચાલતી કામગીરીને કારણે અનેક ભૂગર્ભ ગટરમાંથી પણ પાણી બહાર આવતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. તૂટેલા રસ્તાને કારણે ઠેક ઠેકાણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જોશીપુરા અંડરબ્રિજ અને ઝાંઝરડા અંડરબ્રિજ ફરીથી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયા અને પરિવહન અટકી ગયું. મહાનગરપાલિકાની દર વખતની બેદરકારીની જેમ આ વખતે પણ ચોમાસા ઉપર તૂટેલા રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ગારા કીચડના સામ્રાજ્યની સાથે સાથે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં ગઈકાલે સાંજથી આજે સાંજ સુધીમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ માત્ર જૂનાગઢ શહેરમાં નહીં પરંતુ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર, તલગાજરડા, મહુવા સહિતના પંથકમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ ગુજરાતમાં સમયસર મેઘરાજાની પધરામણી થઈ જતા કૃષિ ચિત્ર ઉજળું બનશે અને સર્વત્ર ખુશીનો માહોલ પ્રસરી ગયો છે. મોસમના પહેલા વરસાદે જૂનાગઢ વાસીઓને પણ ખુશ કરી દીધા તો નગરજનોએ આ વરસાદને આવકાર્યો હતો. નારણભાઈ સોમાભાઈ વાળા અત્યારે જે વરસાદની શરૂઆત ધીમી 2 દિવસથી સારા પ્રમાણમાં થઈ રહ્યો છે ને આ ચોમાસાની શરૂઆત પહેલા વરસાદનું પ્રમાણ સારામાં 2 દિવસ ત્યાં થઈ રહ્યું છે ને આગામી દિવસોમાં વરસાદનું વર્ષ સારું જાય એવી આશા છે અને અમુક વિસ્તારોની અંદર પાણીના તળનું પ્રમાણ ઊંચું આવે અને ખેડૂતોના પાક માટે ફાયદાકારક અને વરસોના જાય એવી શક્યતા છે ને લોકો પાણી માટે વલખા કે મારી નહીં શકે ને સારા પ્રમાણમાં વરસાદ શરૂઆત થઈ હજી તો શરૂઆત છે ત્યારે જૂનાગઢમાં આસપાસમાં બધાયમાં સારા પ્રમાણમાં વરસાદની શરૂઆત થઈ રહી છે. કુદરતી તકલીફ આવતી હોય તો મનુષ્ય એને સ્વીકારી લેતો હોય છે, પરંતુ કૃત્રિમ તકલીફ જ્યારે આવે છે ત્યારે માણસો પોતાનો રોષ ઠાલવતા આવ્યા છે અને જૂનાગઢ મહાનગરપાલિકા નગરજનોના રોષનો લાંબા સમયથી સામનો કરી રહી છે. 2 કે 3 નાની મોટી દુર્ઘટના બની ગઈ છે. આમ છતાં યોગ્ય અધિકારીના સંકલનના અભાવે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની અણઘડ નીતિને કારણે મન ફાવે ત્યાં જેસીબી ચલાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે વોર્ડ નંબર 11માં જેસીબી રાત્રે 12 કલાકે ખોદકામ શરૂ કરાતા પીજીવીસીએલના વાયરો તૂટી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. એક તો વરસાદ પહેલાનો ઉકળાટ હતો અને એમાં લાઇટ ચાલી જતા ઘાંચીપડ, મીરાનગર, શ્રીધરનગર અને અન્ય વિસ્તારોમાં ભારે લોકોને આકરી ગરમીમાં રાત
રાતે સુવાનો સમય આવ્યો હતો. ખોદકામ સ્થળે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કોઈ ન ડોકાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોડી રાત્રિના લાઇટ ગુલ થઈ જતા પીજીવીસીએલના ટેલિફોન એટલે કે મોબાઈલ પણ બંધ થયા હતા. મહાનગરપાલિકાની અને વીજ કંપનીની સંયુક્ત બેદરકારી સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. મીરાનગર, ઘાંચીપટ, સરદારબાગ અને ગુલિસ્તાન સોસાયટી સહિત 7 થી 8 સોસાયટીના રહીશો ગરમીમાં રાત પસાર કરી રહ્યા હતા. જાગૃત નાગરિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીને પણ પોતાની આ વેદના ઠાલવી હતી. મારું નામ ઈસુભાઈ દાઉદભાઈ ગુમલિયા. અત્રે પબ્લિકને હેરાન કરે છે. 2:30 વાગ્યા બરાબર જીબીના એકેય ઓફિસર આવેલ નથી, જેથી કરીને તમામ ઓફિસરને આવા વિનંતી. ને આ રાતના 2:30 વાગે આખો લત્તો સરદારબાગ, ઘાંચીપટ જીસીબી વાળાની બેદરકારીના કારણે, મહાનગરપાલિકા વાળાની બેદરકારીના કારણે આજે 5 થી 7 સોસાયટી, મીરાનગર, ઘાંચીપટ, સરદારબાગ પાછળ, પછી ગુલિસ્તાન સોસાયટી આખી, સરદારબાગ આખું હાવ અંધાર પડશે. ને તાત્કાલિક જીબીના સાહેબોને આવા વિનંતી, મહેરબાની કરીને. ફૂલ ગરમીના તકલીફ અને 2-4 જણાને હુમલો આવવાની શક્યતા છે. અમૃત દેસાઈ, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અતિ બેદરકારીને કારણે અને રાત્રે 12 વાગે ખોદકામને કારણે જે પીજીવીસીએલનો કેબલ તૂટ્યો છે. અત્યારે અકલ્પનીય ગરમી, જે સહન ન કરી શકે એવી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. છતાં મ્યુનિસિપલ કમિશનરને કે પીજીવીસીએલના અધિકારીઓને કંઈ પડી નથી. અહીંયા સ્થળ ઉપર અમે આવ્યા છીએ. જેસીબી અને જે કેબલ અહીં ખોદ્યો છે એ જગ્યા અમે જોઈ છે અને આ મેટર અમે સેન્ટ્રલ સુધી પહોંચાડવાના છીએ. એમ ન માનતા કે અહીંયા માત્ર ગુજરાત સુધી રહેશે. હું પીએમઓમાં પણ લખીશ અને રાષ્ટ્રપતિને પણ લખીશ, કારણ કે આટલી હદની બેદરકારી જે છે એનાથી પ્રજા ત્રાસી ગઈ છે. અને અત્યારે એમના જવાબદાર અધિકારી ચાવડા અને કમિશનર શ્રી એમ કહે છે કે અમારા માણસો ત્યાં છે, અહીંયા કોઈ એમનો વ્યક્તિગત વ્યક્તિ હાજર નથી, કોઈ પગારદાર વ્યક્તિ હાજર નથી. માત્ર હાજર છે પોતે એસીમાં સૂઈ રહેવું છે અને સામાન્ય પ્રજા અહીંયા ગરમીમાં શેકાઈ રહી છે. આ રીતે પ્રજાને બાનમાં લેવાનો જે પ્રયાસ કર્યો છે એ કોઈ પણ સંજોગમાં ન સાખી લેવાય, ક્યારે પણ ન સાખી લેવાય. અને આના માટે અમે જ્યાં લડત કરવી પડશે ત્યાં 100% કરશું. 15 જૂનથી ચોમાસાનું આગમન થઈ ગયું છે ને એની સાથે જ ગીર અભયારણ્યમાં જ સાવજોનું વેકેશન જાહેર થયું છે. દર વર્ષે વન વિભાગ દ્વારા રાજ્યના અભયારણ્યો 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવે છે, જેના ભાગરૂપે જુનાગઢ નજીકના જગવિખ્યાત ગીર અભયારણ્યમાં પણ 4 મહિનાનું વેકેશન જાહેર કરાયું છે. નાયબ વન સંરક્ષક સાસણ ગીર મોહન રામે કહ્યું કે ચોમાસાની ઋતુ એ સિંહ સહિતની વન્ય સૃષ્ટિ માટે સંવનનનો કાળ હોય છે. પ્રવાસીઓના સિંહ દર્શનની પ્રવૃત્તિને કારણે આ સિંહમાં કોઈ સંવનનમાં ખલેલ ન પડે તે માટે 4 મહિના સાવજોનું વેકેશન જાહેર થાય છે અને પ્રવાસીઓને જંગલના રૂટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. અલબત્ત અધિકારીએ કહ્યું કે આંબરડી સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા રહેશે, પરંતુ ગીર જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર 4 મહિના વેકેશન પાડશે. વેકેશન જાહેર થઈ જતા પ્રવાસીઓની સંખ્યા પણ પાંખી થઈ ગઈ છે અને સાસણ ગીરના રિસોર્ટ સહિત તમામ નાના મોટા ધંધાર્થીઓમાં અત્યારે નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દર વર્ષે ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે. એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે. અને એના પણ કારણ હોય કે એક તો આ માન્સૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે, જેવું કે પક્ષી પણ છે, બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય, ગીરમાં મળતી હોય, આનો બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે. આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય, મડ ટ્રેક્સ છે, એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ ક્લોઝર કરવામાં આવે છે. પણ એ ટાઈમ પિરિયડના દરમિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે, જેવું કે આપણે ધવલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબરડી સફારી પાર્ક છે. દેવલિયા છે એ સાલ ભર ખુલ્લો હોય. માન્સૂન એમ કહીએ કે આપણે મેન ગેટથી નહીં જાય તો એમ જ લાગે કે આપણે ગીરમાં જ ફરી રહ્યા છે.
અમે બસ સફારી છે, જીપ્સી સફારી છે. જીપ્સી સફારીમાં પણ ઓપ્શન છે 4 સીટર છે, 6 સીટર છે, 8 સીટર છે. એ ગાડીનો લઈને જઈ શકે છે. તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે. ઈસ્ટર્ન સાઈડમાંથી આવતા હોય તો એ અંબાડી સફારી પાર્ક છે એ પણ વિઝિટ કરી શકીએ છીએ. તો આ જો ટાઈમ પીરિયડ છે, પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો 16 ઓક્ટોબરનો પાછો ખુલશે. એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહેશે. તો દર્શક મિત્રો, ગીરમાં વેકેશન પડ્યું છે તો સાથોસાથ ન્યૂઝમાં પણ લઈએ એક નાનકડું વેકેશન. સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. જોઈએ બીજા ચરણના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂરા રાજકીય માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીના બહેનના ડીએનએ સાથે એમનો મેચ થઈ જતા ગઈકાલે સાંજે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ ઓળખી શકાયો હતો. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ટોચના નેતાઓએ વિજયભાઈ રૂપાણીને પૂરા રાજકીય માન સન્માન સાથે અંત્યેષ્ટિ માટે તેમના નશ્વર દેહને રાજકોટ ખાતે મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. દરમિયાન આજે બપોર પછી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટના મુખ્ય માર્ગો ઉપર નીકળી ત્યારે રાજકોટ વાસીઓએ પણ પોતાના આ બાહોશ અને કદાવર નેતાને અશ્રુભીની આંખે અંતિમ અંજલિ આપી હતી. દરમિયાન વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ સરકારશ્રી તેમજ સેનાના પાંખ અને તમામ લોકોનો, કાર્યકરોનો, સમર્થકોનો જાહેર આભાર માનતા કહ્યું કે અમારા પરિવાર ઉપર તો આ દુઃખની ઘડી આવી પહોંચી છે, પરંતુ માત્ર અમારા પિતાશ્રી નહીં 270 થી વધુ લોકોના જ્યારે મૃત્યુ થયા છે ત્યારે તમામના મોક્ષ માટે આપણે સૌએ પ્રાર્થના કરવી જોઈએ. ઋષભ રૂપાણીને અંજલિબેન રૂપાણીએ ગુજરાત સરકારનો અને વિજયભાઈ રૂપાણીના કાર્યકરો, સમર્થકોનો જાહેર આભાર માન્યો. ત્યારે આજે મોડી સાંજ સુધી અકડેઠડ જનમેદનીએ પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ માન આપીને અંતિમ વિદાય આપી હતી. રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતે વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. सर्वप्रथम तो सभी को जय श्री कृष्ण, जय जिनेन्द्र और सादर प्रणाम करता हूँ. और ये दुख की घड़ी में, ये दुखद दुर्घटना में सभी मृतकों को हमारे पूरे रूपाणी परिवार की तरफ से मैं श्रद्धांजलि अर्पण करता हूँ. ये दुख की घड़ी न सिर्फ हमारे परिवार के लिए है, पर बाकी 270-280 परिवारों के लिए भी आपत्तिजनक समय है. ये ईश्वर मैं प्रार्थना करता हूँ कि वो सभी आत्माओं को मोक्ष प्राप्त करें. मैं पूरे आरोग्य स्टाफ, सिविल डिफेंस स्टाफ, फायर स्टाफ, पुलिस स्टाफ, वहाँ पे पहुँचे हमारे आरएसएस के स्वयं सेवकों का, सभी का दिल से धन्यवाद करता हूँ कि ये ऐसी घटना है कि जो 1 in million टाइम्स होती है. और इस समय में उन्होंने जो त्वरित
व्यवस्थापन दिखाया, जो रेस्क्यू एफर्ट्स हुए वो सराहनीय हैं। मैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी, माननीय गृह मंत्री श्री अमित भाई शाह, गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, गृह मंत्री श्री हर्ष भाई, पार्टी के अध्यक्ष श्री CR पाटिल, इन सभी का भी तहे दिल से आभार व्यक्त करता हूँ। એક તરફ લોકો વિજયભાઈ રૂપાણીના જાહેર જીવનની સરાહના કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિસાવદરમાં રાજકીય પાર્ટીના આગેવાનો આ તમામ પ્રકારના સંસ્કારને બાજુએ મૂકીને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો અને કહ્યું કે ભેસાણ વિસાવદરની ચૂંટણીમાં મારો જીત થાય કે હાર થાય, મારો પરાજય થશે તો પણ હું આ વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહીશ. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સાથે જાહેરમાં ડિબેટ કરવાનો પડકાર ફેંકતા ગોપાલ ઇટાલિયાએ બેંકના કૌભાંડોને આ તકે યાદ કર્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્ય અરવિંદ કેજરીવાલ ફરીથી એકવાર ગઈકાલે વિસાવદર ભેસાણની મુલાકાતે આવ્યા હતા અને તેમણે જનસભાને સંબોધી હતી. અરવિંદ કેજરીવાલે ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલને જાહેરમાં કેટલાક શબ્દો કયા જે રાજકીય નેતાઓ માટે શોભે નહીં તેવો બફાટ અને વાણી વિલાસ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો હતો. મેં નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં હું ભેસાણ વિસાવદરમાં રહીને મારો લોક સંપર્ક સતત ચાલુ રાખીશ, લોકોની વચ્ચે રહીશ અને લોકોની સાથે રહી અને જે કાંઈ કામો કરવા માટેનો મેં સંકલ્પ કર્યો છે એમાં હું સતત લોકો સાથે જોડાયેલો રહીશ. તો મિત્રો, મેં એફિડેવિટ ઉપર મારો સંકલ્પ રજૂ કર્યો છે. જનતાએ આ સંકલ્પને ખૂબ વધાર્યો છે. મને અનેક ફોન આવ્યા, લોકોને ખૂબ ખુશી થઈ કે કોઈ તો માણસ છે જેણે અમારા મુદ્દાઓની વાત કરી છે અને એમાં એફિડેવિટ ઉપર આ સંકલ્પ લેવાથી જનતાને વિશેષ ખુશી થઈ છે. હું એવી આશા રાખું છું કે ભાજપ પક્ષમાંથી 400 જેટલા નેતાઓ અહીંયા ફરે છે, એ 400 નેતા એમના ઉમેદવારને વિનંતી છે કે તમે જો કંઈક સારું કામ કરવા માંગતા હોય તો એફિડેવિટ કિરીટ પટેલનું કરાવી અને લખીને આપે કે ઇકોઝોન હટાવશે કે નહીં હટાવે. આ પંથકના મુખ્ય 5 પ્રશ્નો મંડળીના કૌભાંડ, ટેકાના ભાવમાં ખરીદી, ખાતરની અછત, ઇકોઝોનનો પ્રશ્ન, સૌની યોજનાનું પાણી અને જમીન માપણી, આ મહત્વના 5 પ્રશ્નો ઉપર કિરીટ પટેલ પણ એફિડેવિટ આપી અને પોતાની વિચારધારા રજૂ કરે એવી પણ હું માંગણી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આજે એક પત્રકાર પરિષદ યોજીને ગોપાલ ઇટાલિયા કેટલા જૂઠા છે તેની પ્રતીતિ કરાવી હતી. સુરત કતાર ગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા કે જેની સામે ગોપાલ ઇટાલિયાનો પરાજય થયો હતો, તેમણે આ તકે ઉપસ્થિત રહી અને પોતાના મત વિસ્તારમાં પણ ગોપાલ ઇટાલિયાએ મતદારોને કેવા મૂર્ખ બનાવ્યા હતા તેના કેટલાક ઉદાહરણ પૂરા પાડ્યા હતા. વિનોદભાઈ મોરડિયાએ કહ્યું કે જ્યારે ગોપાલ ઇટાલિયા સુરત કતારગામ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે એમણે આ જ પ્રકારની વાત કરી હતી કે પોતે હારી જશે તો પણ કતારગામમાં જ કાયમ માટે રહેશે ને અહીંના પ્રશ્નો માટે તેઓ સદાય અવાજ ઉઠાવતા રહેશે. હજી 2.5 વર્ષથી ગોપાલ ઇટાલિયા કતારગામમાં દેખાણા સુદ્ધા નથી તેમ જણાવીને વિનોદ મોરડિયાએ ભેસાણ અને વિસાવદરના મતદારોને મૂર્ખ ન બનવા અપીલ કરી હતી. આજે વિસાવદર ભેસાણ એના ઇલેક્શનના માધ્યમથી મારે અહીંયા આવવાનું થયું છે અને જે પ્રકારે વિસાવદર વિધાનસભાના ચૂંટણીની અંદર અપ્રચારને જે પ્રકારે છેલ્લા 3 મહિનેથી અરાજકતા ફેલાવવાનું જેણે કામ કર્યું છે એ વ્યક્તિને આજથી 2.5 વર્ષ 2022માં 2.5 વર્ષ પહેલા મારા સામે ચૂંટણી લડ્યા હતા અને એ 64,000 મતોથી એમણે હાર ખાધી હતી અને ઇલેક્શન સમયે એવું કીધું હતું કે હું અહીંયા જ રહીશ, હું તમારો જ છું, અહીંયા સ્થાનિક છું, રહું છું, ઇલેક્શન પતી જશે, હું જીતીશ કે હારીશ, હું જીતવાનો છું પણ હારીશ તો પણ હું તમારી વચ્ચે રહીશ.
ત્યાંના લોકોએ એમને 55,000 જેટલા મતો આપ્યા. ત્યાર પછી આ દિન સુધી જે અરાજકતા પહેલા ફેલાવતા હતા કે આ નથી, આ નથી, આ નથી, પણ એક પણ કામ કતારગામ વિસ્તારમાં એને નથી પહેલા કર્યું, નથી પછી કર્યું કોઈ. ફક્ત ને ફક્ત નેગેટિવિટી ફેલાવવાનું કામ ત્યાં કરતા હતા. ત્યાંની પ્રજાએ જાકારો આપ્યો અને ફરી એકવાર 2.5 વર્ષ પછી એમને જે પ્રકારે વિસાવદર ભેસાણની મતદારોને, અમારા ભાઈઓને જે પ્રકારે જે કહેવાય ને કે નીચલી સ્તરની ભાષાનો પ્રયોગ કરીને જે પ્રકારે લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે, એટલે મને એમ થયું કે મારે પણ 2 વાત, મારા જે અનુભવો છે, કતારગામ સુરતના જે અનુભવો છે, એ આપના મીડિયા થકી વિસાવદરના લોકોને, વિસાવદર ભેસાણના લોકોને મારી વાત મૂકું. એટલા માટે આજે મારે આપની સમક્ષ હાજર થવાનું થયું છે. આ જોયા આપણે રાજકીય સમાચાર. આવતીકાલે વિસાવદર ભેસાણની આ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 19મી જૂને જ્યારે મતદાન છે ત્યારે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 48 કલાક અગાઉ એટલે કે 17મી જૂનને સાંજે 5 વાગ્યાથી જાહેર પ્રચાર ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ, પરંતુ ભારત દેશના ઘણા બધા નાગરિકો એવા છે કે આખું વર્ષ પર્યાવરણ દિવસ નહીં પરંતુ પર્યાવરણ વર્ષ હોય એ રીતે પર્યાવરણ બચાવવા માટે મહેનત કરતા હોય છે. આવા જ એક મહિલા જૂનાગઢના પ્રવાસે હતા. પગપાળા એટલે કે પદયાત્રા દ્વારા પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરનાર સુશ્રી શિપ્રા પાઠક જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. જોકે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વૃક્ષારોપણનું સરસ કામ થયું હોય અહીંનું પર્યાવરણ જોઈ અને શિપ્રા પાઠક પ્રભાવિત પણ થયા હતા. તેમણે કુલપતિ ડોક્ટર અતુલ બાપોદરા અને અન્ય સ્ટાફ મેમ્બરને અભિનંદન પાઠવ્યા હતા. શિપ્રા પાઠક એક એવા મહિલા છે કે તેઓ વિવિધ વિસ્તારમાં પગપાળા પરિભ્રમણ કરીને લોકોને પર્યાવરણ બચાવવા માટે સંદેશ આપી રહ્યા છે. યુનિવર્સિટીના સ્ટાફ અને પરિવાર સાથે વૃક્ષોની મહત્વ અને પાણી સંચયથી થતા ફાયદા અંગે વિસ્તૃત ચર્ચા સમીક્ષા કરીને ભારતમાં ચાલી રહેલા અભિયાન અંગે શિપ્રા પાઠકે માહિતી આપી હતી. એટલું જ નહીં, યુનિવર્સિટીના પરિસરમાં વધુ એક વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે સંદેશામાં જણાવ્યું કે જૂનાગઢની ધરા પર વહેતો એક સંદેશ સમગ્ર વિસ્તારમાં લીલી હરિયાળી ઊભી કરી શકવા સક્ષમ છે. પ્રયાગના કુંભ મેળામાં 17 લાખ જેટલી પેપર બેગ અને 15 લાખ જેટલી થાળીનું નિઃશુલ્ક વિતરણ તીર્થયાત્રીઓને કરીને શિપ્રા પાઠકે પર્યાવરણ બચાવવામાં એક અનોખી પહેલ કરી હતી. नर्मदे हर पर्यावरण विषय जिस तरह से गंभीरता से दोहन और शोषण की ओर बढ़ रहा है, ये किसी से छुपा हुआ नहीं है और इसी के लिए हमारी संस्था पंचतत्व पिछले 10 सालों से कार्यरत है, जिसके अंतर्गत हमने 13,000 किलोमीटर की पैदल यात्राएं की हैं और 50 लाख पौधे रोपित किए हैं और वितरित किए हैं. इसी श्रृंखला में हमने सोचा कि हम 4-5 राज्यों के जो विश्वविद्यालय हैं उनके कुलगुरुओं से मिले जाकर और उनसे ये निवेदन करें कि पर्यावरण जो एक विषय बन चुका है वो सिर्फ विषय कितने प्रतिशत मार्क्स आएंगे इतना भर ना रहे, बल्कि धरातल पर बच्चों से पर्यावरण को लेकर कुछ काम कराया जाए, क्योंकि जब तक बच्चों के हाथ उस मिट्टी में नहीं जाएंगे, खाद में नहीं जाएंगे, શહેરના વિકસિત અને ધમધમતા એવા મધુરમ વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ તો રાહત લીધી છે, પરંતુ વન વિભાગને એ પ્રશ્ન મૂંઝવે છે કે અહીં સુધી દીપડો આવે છે કેવી રીતે. મધુરમમાં આવેલ સ્વપ્નલોક સોસાયટી નજીક 2 દીપડાઓએ સમયાંતરે દેખા દીધી હતી. સ્થાનિક લોકોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં આવેલ વાડી વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાઈ ચૂક્યો છે. અન્ય દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે, પરંતુ હાલ પૂરતો એક દીપડો પાંજરામાં કેદ થઈ જતા સ્થાનિક લોકોને મહદઅંશે રાહત મળી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 15 જૂને જ સમયસર મેઘરાજાની પધરામણી થઈ જતા સર્વત્ર ખુશીનો માહોલ. ગઢમાં મુશળધાર વરસાદથી માર્ગો પાણી તો અંડરબ્રિજ ફરીથી પાણીમાં ગરકાવ. અનેક દુર્ઘટનાઓ પછી પણ મહાનગરપાલિકા સુધરતું નથી. રાત્રે 12 વાગે જેસીબીથી ખોદકામ કરાતા વાયરો તૂટ્યા. વોર્ડ નંબર 11માં અંધારપટ છવાતા આકરી ગરમીમાં શેકાતા નગરજનો. ગીર જંગલમાં આજથી ચોમાસુ વેકેશન. 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કમાં કરી શકશે સિંહ દર્શન. પૂરા રાજકીય માન સન્માન સાથે વિજયભાઈ રૂપાણીની નીકળી અંતિમ યાત્રા. રાજકોટ વાસીઓએ પોતાના બાહોશ નેતાને આપી અંતિમ વિદાય. અને વિસાવદર ચૂંટણી માટે આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બન્યા બેફામ અને મરણિયા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.